કે કોનો દાબ છે તો અલ્પેશ ઠાકોર આટલો બીઆઈ છે કોનો દાબ છે તને કોઈ ધારાસભ્યનો કોનો દાબ છે તને તો અલ્પેશ ઠાકોર તું બીઆઈ છે તું અહીંયા ને તું છેટાથી જમ એમ કે છે હું 10 લાખ રૂપિયા આલું છું અલ્પેશ ઠાકોર ને અહીં આવું જોઈએ અમે કઈ એને મારી નાખવાના નથી પબ્લિક અમે પણ અમે એને વિનંતી કરે છે કે બેનો અમે એમ કહીએ કે તું અમારો ભાઈ છે તો તું આય અને અમને ન્યાય અપાય અમે મહિનો થવા આવ્યો છે મહિનાથી કોઈ કઈ જવાબ આપતું નહીં આ ઠાકોર સમાજના છોકરાઓ બધા આવે ને બીજું કોઈ જ નહીં ના કોઈ ભાજપ વાળા કે ના કોંગ્રેસ વાળા કે કોઈ જ નહીં આવતું અરે અમારે મકાન હાટે મકાન જોઈએ અમે એક મહિનાથી રોડ માથે અમારી બેન દીકરીઓ બધી રોડ માથે ઉઈ રહે છે તમને મહિલાઓ દેખાઈ રહી છે ઠાકોર સમાજની છે અને અમે અમદાવાદના સાબરમતી ની બાજુમાં આવેલા કેશવનગરમાં ઊભા છીએ અને અહીંયા મકાનો તોડી નાખવામાં આવ્યા છે સરકાર દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે દાદાનું બુલડોઝર દરેક જગ્યાએ ફરી રહ્યું છે અને જે ગેરકાયદેસર દબાણો હોય છે તેને દૂર કરવા માટે બુલડોઝર ફરી રહ્યા છે અને લોકોના મકાન અહીંયા તૂટ્યા છે જેનો વિરોધ અહીંયા ચાલી રહ્યો છે ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અહીંયા બહેનો છે તેમની સાથે વાત કરીશું બેન શું કહેવું છે શું થયું છે અહીંયા એક મહિનો થઈ ગયો હજી ઊંધી કોઈ જોવા આવ્યા નથી ને અમારો જે અલ્પેશ ઠાકોર છે એ પણ આવતો નથી એક મહિનો થઈ જવા આવ્યો અમારી ચાલીમાં 2 મૃત્યુઓ પામ્યા છે 2 ભાઈ એમનો બી કોઈ નિકાલ આવતો નહીં અમને જલ્દીથી જલ્દી સરકાર નિકાલ આપે ને મકાનની સામે મકાન આપે અચ્છા ઠાકોર સમાજમાંથી કોણ કોણ મળવા આવ્યું તમને અહીંયા અમારી ઠાકોર સમાજ બધા આવ્યા હતા આખી નાથ સમાજ આવી હતી અમારી પણ અલ્પેશ ઠાકોર આવ્યો નહીં બનાસકાંઠાથી પણ બધા બહુ જણા આવ્યા હતા પણ અલ્પેશ ઠાકોરે અમારું અડધી પબ્લિક અલ્પેશ ઠાકોરે રોકીથી આવવા દીધું નથી અમારા સુધી અચ્છા બેન શું બનાવ બન્યો તો અહીંયા ઘર તૂટી ગયા હતા હા ઘર તૂટી જશે 150 ઘર પાડ્યા છે અને લિખિત વગરના ઘર પાડી દીધા છે કોઈ ઓર્ડર નહીં આલવાયા કોઈ તારીખ આલવા નથી આવ્યા અને આ 1 મહિનો છે અમને ઘરની નિયા મળતી નથી અમારા ઘર સામે ઘર જુએ ને સરકારને એટલી વિનંતી છે કે જલ્દી અમને આજ મહિનો થઈ છે અમારી બેન દીકરી રસ્તામાં સૂઈ રહી છે અને એનો કોઈ નિયા નથી આલતો એવી સરકાર ગાડી થઈ ગઈ છે તો અમને ઘર સામે ઘર જોઈએ અને અમને હારા ઘર જોઈએ અમને હજી સુધી નિયા નથી આલતો 1 મહિનાથી પડી ગઈ છે કોઈ નિયા નથી હજી આવતી એ શું કેવી સરકાર ગાડી છે આમ કેવી સરકાર બધાય નિયા ઉતારે છે ગામડામાં નરેન્દ્ર મોદી ખરાબામાં મકાન બનાવેલા છે તો અમદાવાદ વિસ્તારમાં હવે જુભાસપરીમાં આ કેશવનગરમાં શું થયું છે તો અમારા નિયા નથી આલતો આ બેન દીકરી રસ્તામાં હુઈ રહી છે એની જવાબદારી સરકારમાં નથી છોકરીઓને પરીક્ષા ચાલે છે છોકરાઓને ભણવાનું બગડે છે અત્યારે કોઈ અંધારામાં પડી જશે વાંચવાની જેટલી તકલીફ પડી જશે ચમ સરકાર હજી ન્યાય નથી આવતો આજ મહિનામાં 2 દાડા દોષા છે અને શું કરવાનું હજી ન્યાય નથી આવતો અને લિખિત વગર અમારું લાલ નોટિસ વગર ઘર પાડી દીધા છે એ સરકાર ચમ ગાડું થાય બિલકુલ આવ્યો જ નથી જોવા અમારા છોકરા મળવા ગયા ને તો બી મળ્યો નહીં છોકરાઓને નહીં મળવા દેતા કે નહીં મળું મારે નથી કે હું ઘરે જ નથી છું કેમ હવે એને શું છે મનમાં કે કોનો દાબ છે તો અલ્પેશ ઠાકોર આટલો બીઆઈ છે કોનો દાબ છે તને કોઈ ધારાસભ્યનો કોનો દાબ છે તને તો અલ્પેશ ઠાકોર તું બીઆઈ છે તું અહીંયા ને તું છેટાથી જમ એમ કે છે હું 10 લાખ રૂપિયા આલું છું અને તમે ટીવી ચુમ્માળીમાં મકાન લઈ લો પણ તું હાચો આ તો 5 જણાને આ મંદિરે આવીને મળી જા તો તને ખબર પડે કે તું અમારો ઠાકોર સમાજનો છે જૂઠી અફવાઓ ચમ ફેલાવે છે તું કે હું 2 લાખમાં શું થાય છે 6000 ભાગમાં માણસે નથી આવતું આજે મહિનામાં રસ્તામાં પડી જશે તો ચમ 5 કમસે કમ કંઈક તો સહાયતા તો હલવા આવી જોઈએ ને અમે એ જ કરશે ને કે અમને નયા તો મળવા જોઈએ ને અમે મહિનો થવા આવ્યો છે મહિનાથી કોઈ કઈ જવાબ આપતું નહીં આ ઠાકોર સમાજના છોકરાઓ બધા આવે ને બીજું કોઈ જ નહીં ના કોઈ ભાજપ વાળા કે ના કોંગ્રેસ વાળા કે કોઈ જ નહીં આવતું તો અમારા ખાવાનું પીવાનું આ મંદિર અમારા આલે દિલીપસિંહ ને આવી જાય ને જિજ્ઞેસાબેન એનું આલેલું રાધીન છોકરાઓ આલે ને પછી ખાવાનું બધાને છોડીને ભણતર બગડે છે ઊંઘવાનું મચ્છર ખાય કેટલા છોકરા બીમાર પડી ગયા છે અલ્પેશ ઠાકોરથી કેમ નારાજ છો હવે અલ્પેશ ઠાકોર જોવા તો આવે અમારી સમાજનો છે તો કેમ ના આવે અમારી નાતનો સમાજનો છે તો એને આવવું જોઈએ ને કેમ નહીં આવતો અલ્પેશ ઠાકોર ને અહીં આવવું જોઈએ અમે કઈ એને મારી નાખવાના નથી પબ્લિક અમે પણ અમે એને વિનંતી કરે છે કે બેનો અમે એમ કહીએ કે તું અમારો ભાઈ છે તો તું આય અને અમને ન્યાય અપાય કેમ નથી આવતો તું તને કોનો દાબ છે તો નહીં આવતો તું અમને મળવા તો આય તો મને ખબર પડે કે મારી નાત સમાજ કેવી રીતે રહેશે કેવી રીતે રાધીને ખાય છે અરે અમારે મકાન હાટે મકાન જોઈએ અમે એક મહિનાથી રોડ માથે અમારી બેન દીકરીઓ બધી રોડ માથે ઉઈ રહે છે ખાવાની વ્યવસ્થા અમારે ઠાકોર સમાજના સેમન નાખી જાય એક જ જગ્યાએ આપણે રોધીને ખાય છે એટલે અમારે મકાન હાટે સારા મકાન જોવે
ધરણાનો શું પ્રોગ્રામ તમે અહીંયા બોર્ડ લગાવ્યું છે સમાજ મહાપંચાયત ધરણા કાર્યક્રમ? એ અમારે ઠાકોર સમાજનું બોર્ડ લગાવેલું છે. ઠાકોરોના બધા નામ લખીને બનાસકાંઠાના અમારે બનાસકાંઠાના ઠાકોરે એને ઊંચો લાવ્યો તો આખા બનાસકાંઠાથી આટલે બધે માણસો તૂટી પડ્યા તો અલ્પેશ ઠાકોર કેમ ના આવે તો એ જોવા નહીં આવ્યા અમને. ભાઈ શું નામ છે તમારું? હે શું નામ તમારું? મારો રામાબેન અમાબેન. અચ્છા, તમે ક્યાં બનાસકાંઠાના છો? હોય બનાસકાંઠાના. બરાબર. અમારે મકાન હાથે મકાન જુએ હા. અને અમે રસ્તામાં પડ્યા હતા. જે પ્રમાણે અત્યારે અહીંયા નેતાઓ અભિનેતાઓ જે ઠાકોર સમાજના હોય છે આગેવાનો હોય છે તે બધા અહીંયા આવ્યા અને આ લોકોની મુલાકાત લીધી છે. હું તમને ફરી એક વખત આ જે બોર્ડ જે છે તે બતાવવા માંગી કે અહીંયા ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત ધરણા કાર્યક્રમનો જે બોર્ડ અહીંયા બેનર જે છે લગાવ્યું છે અને આ લોકો છેલ્લા ઘણા સમયથી એટલે કે એ લોકો કહી રહ્યા છે 1 મહિનાથી અમે મકાન માટે અહીંયા ધરણા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ બાબતે શું રસ્તો નીકળે છે. સરકાર તો પોતાના પ્રયાસો કરે છે, સરકાર એ પ્રયાસો કરે છે કે રસ્તો અહીંયા બનવાનો છે એટલા માટે આ મકાનો તોડવામાં આવ્યા છે. ગેરકાયદેસર જ્યારે પણ બાંધકામ થતા હોય છે ત્યારે જ સરકારે રોકવાની જરૂર હોય, પરંતુ ત્યારે સરકાર જાગતી નથી. પછી વર્ષો પછી ખબર પડે છે કે અહીંયા ખોટી રીતે ખોટા બાંધકામો થયા છે અને હવે પછી સરકાર તેને તોડવા પર નીકળી પડે છે.